જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સ્વાદિષ્ટ અને ચટાકેદાર કોઠાની ચટણીની રેસીપી. જનરલી આપણે ઘરે કોઠાની ચટણી બનાવતા જ હોઈએ છીએ, પણ આ રેસીપી વિડીયોમાં કોઠાની પસંદગી કરવાથી લઈ કોઠાની ચટણીને સ્ટોર કરવાની બધી જ નાનામાં નાની ટિપ્સ આપેલી છે. તો રેસીપીનો કોઈ પણ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. કોઠાને ઇંગ્લિશમાં વુડ એપલ અને હિન્દીમાં કબીટ કહેવામાં આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર, જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી કોઠાની ચટણી બનાવવાની શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમને જો રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો કોઠાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા આ રીતે એક મીડિયમ સાઇઝનું કોઠું લીધું છે. જ્યારે પણ આપણે માર્કેટમાંથી ચટણી બનાવવા માટે કોઠું લાવીએ ત્યારે તેની પસંદગી કરવા માટે હું તમને એક રીત બતાવું છું. સૌથી પહેલાં તમારે કોઠાને સૂંઘી જોવું. સરસ મજાની ખાટી મીઠી સ્મેલ આવે અને મોઢામાં પાણી આવી જાય એટલે સમજી લેવું કે કોઠું એકદમ પાક્કું છે. તો મેં અહીંયા વધારે પાક્કું કોઠું નથી લીધું, થોડું કાચું કોઠું લીધું છે. તો કોઠાને આ રીતે ભાંગી લઈશું. પહેલાં કોઠાને તોડી લીધા પછી તેનો અંદરનો જે માવો છે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તમે અહીંયા પાક્કા કોઠાની ચટણી પણ બનાવી શકો છો, પણ તમે આ રીતનું થોડું કાચું કોઠું લઈ અને તેની ચટણી બનાવશો ને તો એ વધારે પડતી ચટપટી બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા બધો જ માવો આપણે કાઢી લેવાનો છે. માવો કાઢી લીધા પછી આ માવાને આપણે ખારણીમાં એડ કરીશું. આ ચટણી છે એ આપણે મિક્સર જારમાં નથી બનાવતા, આપણે ખારણીમાં બનાવીશું. પણ જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે આ જ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો. હવે જે કોઠાનો માવો આપણે ખારણીમાં એડ કર્યો તેને એકદમ સારી રીતે આપણે ખાંડી લઈશું. પહેલાં કોઈ પણ સામગ્રી એડ કર્યા વગર પહેલાં માવાને જ એકદમ સારી રીતે ખાંડી લેવાનો છે. તો અહીંયા માવો એકદમ સારી રીતે ખંડાઈ ગયો છે. તો જેટલો કોઠાનો માવો લીધો હતો તેનાથી બમણો અહીંયા મેં ગોળ એડ કર્યો છે. તો મેં પહેલેથી જ ગોળને સમારીને રાખ્યો હતો, જેથી જ્યારે આપણે ગોળ એડ કરીએ તો તેને ખાંડવામાં વધારે ટાઈમ ન લાગે એટલા માટે. તો ગોળને પણ એકદમ સારી રીતે કોઠા સાથે ખાંડી લઈશું અને એકદમ સારી રીતે મેલ્ટ કરી લઈશું. તો ગોળ પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે અહીંયા મેં એડ કર્યું છે 1 નંગ તીખું લીલું મરચું અને થોડા લસણ ખાંડીને એડ કર્યા છે, જેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ સરસ આવે છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અને ચટણીનો કલર ખૂબ સરસ એવો લાલ આવે એટલા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. હવે જે મસાલા એડ કર્યા છે તેને કોઠા સાથે ચમચીની મદદથી એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને પછી તેને પણ ખાંડી લઈશું, જેથી મસાલા પણ ગોળ અને કોઠાની ચટણી સાથે મિક્સ થઈ જાય અને જે આપણી ચટણી છે એ બનીને ફટાફટ રેડી થઈ જાય. તો આ રીતે ખાણીમાં ચટણી બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે એટલા માટે. તો અહીંયા એકદમ સારી રીતે મેં મસાલાને પણ ખાંડી લીધા છે. તો ચટણી રેડી થઈ ગઈ છે. એકદમ ચટાકેદાર આ ચટણી બને છે. તો આ ચટણીને હવે તમે સર્વ કરી શકો છો. તો જે આપણે આ કોઠાની ચટણી બનાવી છે ને ફ્રેન્ડ્સ, તેમાં આપણે બિલકુલ પાણીનો તો ઉપયોગ કર્યો જ નથી. તમે મિક્સર જારમાં પણ બનાવો તો પણ તમારે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો. પાણીનો ઉપયોગ નહીં કરો તો આ ચટણીની સેલ્ફ લાઈફ થોડી વધારે વધી જશે. અને આ જે ચટણી છે તમે કાચના કન્ટેનરમાં તેને ભરીને રાખશો તો 15થી 20 દિવસ સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાશે. અને જો તમે આ ચટણીને ફ્રીજમાં મૂકશો તો તેનો ટેસ્ટ બદલાઈ જશે. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ જે ચટણી છે તેને એરટાઇટ કાચના કન્ટેનરમાં રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરજો. તો આરામથી 15થી 20 દિવસ સુધી આ ચટણી તમે ખાઈ શકશો. ભાખરી, રોટલી, રોટલા સાથે ખૂબ સરસ ચટપટી આ ચટણી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. થેન્ક યુ.